જો મિત્રો, આજે આપણે બટેટાના માવામાંથી કટલેસ બનાવીએ. બટેટાવાળા જેવો માવો બનાવવાનો. બટેટાવાળાનો માવો હોય ને એમ લીલા મરચાં, કોથમીર, આદું, લીંબુ, મીઠું, ખાંડ બધું નાખી સરસ મજાનો માવો તૈયાર કરી અને આવા બળા બનાવી, બટેટાવાળા જેવા નહીં, ગોળ નહીં, પણ સેજ દબાવીને આવા ચપટા બનાવી નાખવાના. પછી રવામાં રગદોળી અને તળી નાખવાના. જો રવામાં રગદોળીને તળી નાખવાના. જો બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળવાના. જો બટેટાના માવો થોડો ઢીલો લાગે તો આમાં પલાળેલા પૌવા અને ટોસ્ટનો ભૂકો પણ નાખી શકાય. બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળવાના. બાળકોને પણ ખાવાની મજા આવે. જો ક્યાં મસ્ત થયા. અત્યારે ઝરમર વરસાદ વરસતો હોય ને આ બટેટાવડા અને કટલેસ ને એવી ખાવાની બહુ મજા આવે અને બાળકોને પણ ટેસ્ટી નાસ્તો મળે.